શૈલેષભાઈ? શૈલેષ મગન બિલવાલ. ઓકે. અને કયા ગામથી આવો છો? દાહોદ રેટિયા. દાહોદથી. અને આ ઘંટી ક્યારેય તમે ચલાવી છે? ના, નથી. તો હું તમને આને કેવી રીતે ચલાવવાનું એ બતાવી રહ્યો છું. હા. સૌ પ્રથમ છે ને આવું એક સારી કંપનીનું સ્ટાર્ટર લગાવવું પડે, બરાબર. જેનાથી શું છે આપણી મોટરને પ્રોટેક્શન મળે. 99 કેસમાં મોટર બળવાનું કારણ એ જ હોય કે આપણે આવું સ્ટાર્ટર ના લગાવ્યું, પાવર વધઘટ થઈ જાય અથવા તો વધારે લોડ ઉપર આવી જાય ને ત્યારે મોટર બળે. બરાબર. બીજી વસ્તુ છે આને ચલાવવાનું કેવી રીતે. તો સૌ પ્રથમ પહેલાં આવું સ્ટાર્ટર ચાલુ કરીએ. ચાલુ કરો તો અનિલભાઈ, ચાલુ કરો તો. ચાલુ કરો ને એટલે તમારે આ જોવાનું, આ પુલ્લી આગળની સાઈડ ફરવી જોઈએ. આમ ફરે. હા, તો લોટ બહાર આવે. બરાબર. જો આમ ઊંધી ફરતી હોય તો લોટ અંદર રહે, બહાર ના આવે. બરાબર. એટલે જ્યારે ચાલુ કરો ને ત્યારે જોવાનું, જો આમ ઊંધી ફરતી હોય ને તો ઓલામાં લાગેલા 3 તારમાંથી કોઈ 2 તાર બદલી નાખવાના. બરાબર. બરાબર. હા. પછી આ વસ્તુ છે પથ્થરને દબાવવાનું સેટિંગ. અને જ્યારે ચાલુ કરો ને એટલે આમ આમ હલકું હલકું જવાનું. જો અવાજ આવ્યો, આ 2 પથ્થર ટચ થયા ને એનો અવાજ આવ્યો. પછી આ વસ્તુ છે લોક. આને નજીક લાવીને લોક કરી દેવાનું. બરોબર. આ લોક થઈ ગયું. હવે આટલાથી પથ્થર 2 અડીને જ ચાલશે, દૂર નહીં જાય. હવે આ થોડુંક આટલું દબાઈને આને લોક કરવાનું. પછી અહીંયા અનાજ છોડવાનું ચાલુ કરવાનું. ચાલુ કરો ને એટલે ચેક કરવાનું કે આ અનાજ પીસાઈને આવી રહ્યું છે, કેવું આવે છે. મોટું જ આવશે. બરાબર. એવું મોટું લાગે ને એટલે પાછું આને ઢીલું કરવાનું અને પાછું આને હલકું આટલું જ દબાવવાનું. કેટલું હલકું જ છે, બહુ વધારે નહીં, અતિશય દબાવવાનું. જો આ ઝીણું ન આવતું હોય તો આને હલકું કરવાનું અને પછી આને પકડવાનું. બસ એટલું જ દબાવવાનું. એમ દબાવતા દબાવતા ઝીણું આવશે. અતિશય દબાવાઈ જશે પથ્થરને તો અંદરથી કાળું કાળું આવવા માંડે. બરોબર. એટલે એમ સમજવાનું કે આપણે આ વધારે દબાવી દીધું છે. બરોબર આવે છે? હા, બરાબર. આ ધીરે ધીરે દબાવીને ચેક કરવાનું છે, ઉતાવળ કોઈ નહીં કરવાની. બરોબર. અને અહીંયા ઉપર જે સેટિંગ હોય ને એમાં એક ધારો માલ પડતો રહેવો જોઈએ, બંધ ના થવો જોઈએ. જે જોયું એવું ઝીણું. જ્યારે અનાજ પતી જવા આવે, એક મુઠ્ઠી જેટલું રહે એટલે આને દહીણું અહીંયાથી બદલી લેવાનું અને આને ઢીલું કરી દેવાનું. બરોબર. આ ઢીલું કરશો એટલે કામ પૂરું. આવો એકદમ જો મેંદા જેવો લોટ થઈ ગયો છે. બરાબર. એટલે ઘંટીમાં કઈ પ્રોબ્લેમ ના હોય, પણ આપણે ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું પડે.